મોરબીમાં દરગાહનું ડિમોલિશન કરાયું છે। મણિ મંદિર પાસેથી દરગાહનું ડિમોલિશન થયું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલિશન કરાયું છે। 6 જેસીબીની મદદથી આ દરગાહનું ડિમોલિશન પણ કરવામાં આવેલું છે। જોઈ રહ્યા છો મોરબીની અંદર ડિમોલિશન મણિ મંદિર પાસેની આ દરગાહનું ડિમોલિશન કરી દેવાયું છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ દરગાહનું ડિમોલિશન કરાયું છે। मोरबी में मणि मंदिर की बाजू में जो दरगाहનું દબાણ આવેલું હતું તેના માટે તેને લેન્ડ ગ્રેબિંગનો અગાઉ ગુનો દાખલ થયો હતો અને ત્યારબાદ આજે ગેરકાયદેસર દરગાહ હતી તે તોડી પાડવા માટે થઈને તંત્ર દ્વારા આજે કામગીરી શરૂ કરવામાં આવી છે। આજે મોરબીનું સમગ્ર વહીવટી તંત્ર તથા એસપી સહિતના તમામ અધિકારીઓ જેમાં ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિતનો કાફલો આ ઉપરાંત મોરબી ઉપરાંત હાલમાં સુરેન્દ્રનગર જામનગર તથા રાજકોટ ગ્રામ્યમાંથી પણ પોલીસ અધિકારી અને કર્મચારીઓના બંદોબસ્ત માટે તેને બોલાવવામાં આવ્યા છે અને હાલમાં અત્યારે જે આપણે જગ્યા ઉપર ઊભા છીએ ત્યાં સામેના ભાગમાં જે દરગાહ હતી મણિ મંદિરની દિવાલની બાજુમાં તેને તોડવા માટેની કામગીરી અત્યારે તમે જોઈ શકો છો કે હિટાચી મશીનથી કરવામાં આવી રહી છે અને અંદાજે 10 જેટલા મશીનો જેમાં જેસીબી મશીન અને હિટાચી મશીનનો સમાવેશ થાય છે તેની મદદથી આ દરગાહને તોડી પાડવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે ને અત્યારે લગભગ 2:30 વાગ્યાથી આ કામગીરી શરૂ કરવામાં આવી હતી ને લગભગ 5 વાગ્યા જેવો સમય થયો છે। છેલ્લી 2.5 કલાકથી આ દરગાહને તોડી પાડવા માટેની કામગીરી ચાલી રહી છે। એકની સાથે 10 જેટલા મશીનને કામે લગાડીને જે કાટમાળ તોડવામાં આવી રહ્યો છે તે કાટમાળને દૂર કરવા માટે તાત્કાલિક ડમ્પર પણ ખડે અહીંયા રાખવામાં આવ્યા છે ને તે ડમ્પરમાં તે કાટમાળને ભરીને તાત્કાલિક તેનો નિકાલ કરીને જગ્યા આખી ચોખ્ખી કરવા માટે તંત્ર કામે લાગ્યું છે। અને જો વાત કરીએ તો આ જે જગ્યા ઉપર દબાણની વાત કરીએ તો લગભગ 350 ચોરસ મીટર જેટલી જગ્યા ઉપર દબાણ હતું અને આ દબાણ તોડી પાડવા માટે અગાઉ કલેક્ટરને રજૂઆતો પણ થઈ હતી ને હાલમાં વહીવટી તંત્ર દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ દરગાહને તોડી પાડવા માટેની કામગીરી ચાલુ છે। તેની સાથોસાથ વાત કરીએ તો ગામમાં કે આખા જિલ્લામાં કોઈ પણ જગ્યાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પણ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। હિમાંશુ ભટ્ટ, ઝી 24 કલાક, મોરબી।